વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું મુક્ત વ્યાપાર પ્રદેશો. મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂદ કરવામાં આવી હોય અથવા ઓછી કરવામાં આવેલી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય. આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય તો તેવા પ્રદેશો મુક્ત વ્યાપાર પ્રદેશો છે. મુક્ત વ્યાપાર પ્રદેશને હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તારો તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો, જેનો મુખ્ય ઉદ્દેશ વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશ મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવાનો હતો, જેથી કરીને દેશની નિકાસોમાં ખૂબ જ વધારો થાય, દેશના ઉત્પાદન ક્ષેત્રો વિશ્વની સમકક્ષ બને, વિશ્વ બજારમાં આપણો દેશ છે તે સ્થાન મેળવી શકે અને અઢળક કમાણી દ્વારા અને ખૂબ જ પ્રગતિ કરે, તેમજ હુંડિયામણ પણ કમાવી આપે. તો તે માટે મુક્ત વ્યાપાર પ્રદેશની રચના કરવામાં આવી છે. સરકારે જે ઔદ્યોગિક એકમો ઉપર નિયંત્રણો લાદેલા હતા તે નિયંત્રણો દૂર કરી આયાતી માલ પરની જકાત નાબૂદ કરવામાં આવી અને ઓછી કરવામાં આવી અને આવી રીતે નિકાસ પ્રોત્સાહન આપીને આવા મુક્ત વ્યાપાર પ્રદેશો કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો ની રચના કરવામાં આવી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે. એટલે કે પોતાના જ દેશની અંદર આવો એક પ્રકારનો વિસ્તાર ઊભો કરવામાં આવે છે, જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી અલગ હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળી શકતી નથી. આથી વિકાસશીલ દેશ વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી સગવડો ઊભી કરવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપીને વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે છે.
આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે. ભારતની વાત કરીએ તો ભારતમાં આવા મુક્ત વ્યાપાર પ્રદેશો 8 ઊભા કરવામાં આવ્યા છે, જેમાં સાન્તાક્રુઝ જે મહારાષ્ટ્રમાં આવેલું છે, કોચીન જે કેરળમાં આવેલું છે, વિશાખાપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, કંડલા અને સુરત જે ગુજરાતમાં આવેલું છે, ચેન્નઈ જે તમિલનાડુમાં આવેલું છે, ફાલતા જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને નોઈડા જે ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની પ્રસ્તાવ રજૂ કરવામાં આવી છે, દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જે ભવિષ્યની અંદર આ 18 આર્થિક વિસ્તારો બની શકે છે, જેથી દેશના ઉત્પાદનમાં વધારો થઈ નિકાસ કમાણી કરી દેશની પ્રગતિ જાળવી શકાય છે. વિશ્વ બજારમાં એક વિકસિત દેશની સાથે હરીફાઈ કરીને વિશ્વ સમકક્ષ એવા મોટા દેશોની હરોળમાં ઊભા રહી શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગુણાત્મક વધારો થઈ રહ્યો છે, તેમજ આવા વિસ્તારથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગુણાત્મક વધારો કરી શકાય છે. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. એટલે કે ખાનગી વ્યક્તિ હોય, કોઈ સરકાર હોય અથવા ખાનગી વ્યક્તિ અને સરકાર સંયુક્ત રીતે જોડાયેલા હોય, તો આવી રીતે આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી પણ શકાય છે. આમ મુક્ત વ્યાપાર પ્રદેશો દેશની પ્રગતિ માટે અસરકારક નીવડી શકે છે. વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવે છે. પહેલું, ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી. એટલે કે આવા સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તારને ઊભા કરવા માટે જમીન પૂરી પાડવામાં આવે છે. કરનું માળખું સરળ અને હળવું કરવું. એટલે આપણે પ્રથમ જોયું કે પોતાના જ દેશના કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. આર્થિક વિસ્તાર એ
એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી અલગ હોય છે. એટલે કરનું માળખું સરળ અને હળવું કરવામાં આવે છે. ત્રીજું, લાયસન્સ પ્રથા રદ કરી. ચોથું, વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. વિદેશી કોઈ પણ કંપની છે તેને પ્રોત્સાહન આપીને દેશની અંદર ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો આપવી. એટલે કે વ્યાપારના કદ વધે તે માટે જરૂરી પાયાની સગવડો એટલે કે આંતરમાળખાકીય સગવડો જેવી કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડત માલની સેવાઓ, પાણી, પુરવઠો, સેનિટેશન, રસ્તાઓ, તો આવી બધી પાયાની સગવડો છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો આપવામાં આવે છે. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. કે ઉદ્યોગોનું લક્ષ્ય જે છે તેમને પહોંચી વળવા, તેમનો વિકાસ કરવા કામદાર હિતના કાયદાઓ છે એમાં છૂટછાટ આપવામાં આવે છે. કામદારનું હિત થાય અને વધારેમાં વધારે ઉદ્યોગોનું સર્જન થઈ શકે અને દેશનો આર્થિક વિકાસ કરી શકાય તેને લક્ષ્યમાં લેવામાં આવે છે. દેશમાં જુદા જુદા સ્થાનોએ વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવે છે. આપણે હમણાં જ જોયું કે ભારતમાં 8 વિશિષ્ટ વિસ્તારો જાહેર કરવામાં આવેલા છે અને હજુ પણ નવા વિસ્તારોની રચનાની દરખાસ્ત આવેલી છે. તો ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન અને કર્ણાટકમાં બેંગલુરુ ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેક પાર્ક જાણીતા છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુખ્ય આધાર કેટલાક વ્યાપારિક સંઘો છે. વ્યાપારિક સંઘો કેટલાક એવા દેશોના સમૂહ છે જેમની વચ્ચે વ્યાપારી સંબંધોની સામાન્ય પ્રણાલી કામ કરતી હોય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે આવેલો સંઘ એટલે કે એવો સમૂહ છે કે જે સમૂહની અંદર આવેલા દેશો પોતાના દેશની અંદર વસ્તુ ન હોય તો તેવી ચીજ વસ્તુઓની આયાત કરે છે અને અન્ય દેશની અંદર જે ચીજ વસ્તુઓની માંગ હોય અથવા કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી ન હોય તો તેવી વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. આમ જોઈએ તો દરેક દેશ એ પરાવલંબી છે. કુદરતી સંસાધનોની વહેંચણી વિશ્વમાં દરેક દેશમાં, દરેક પ્રદેશમાં અલગ અલગ જોવા મળે છે. જેથી દરેક દેશે વ્યાપાર વિકસાવીને આ સંસાધનોની પૂર્તિ કરવી જ રહી. એટલા માટે આ વ્યાપારનું માળખું વિકસાવાયું છે અને આવા વ્યાપારિક સંઘો કેટલાક એવા દેશોના સમૂહ છે જે દ્વારા
આંતરરાષ્ટ્રીય વ્યાપાર શક્ય બન્યો છે અને ચીજ વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરી શકાય છે. વિશ્વનો મોટા ભાગનો આધાર આ સંઘોની સમજૂતી પ્રમાણે થાય છે. આ સંઘોની સદસ્યતા પર 3 બાબતો અસર કરે છે. એમાં પહેલું છે અંતર, બીજું છે પરંપરાગત સંબંધો અને ત્રીજું છે ભૂ-રાજનૈતિક સહયોગ. તો આ સંઘોની સદસ્યતા પર 3 બાબતો અસર કરે છે અને આર્થિક વિશિષ્ટ વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, મુક્ત આર્થિક વિસ્તારની રચના થઈ શકી છે. હવે પછીનો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વારો. આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વારો તરીકે બંદરોનો વિકાસ થયેલો છે. દુનિયાના જુદા જુદા ભૂમિખંડોના દેશો કે પ્રદેશોની ચીજ વસ્તુઓની હેરફેર માટે દરિયાઈ જળમાર્ગ એક આગવું સ્થાન ધરાવે છે. કારણ કે વિશ્વના બધા જ દેશો જમીન માર્ગ સાથે જોડાયેલા નથી. મોટાભાગના દેશોએ જળમાર્ગ અપનાવેલો છે અને જળમાર્ગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુઓની હેરફેર કરીને વ્યાપાર શક્ય બનાવ્યો છે. આપણે જોઈએ તો પરિવહનના સાધનોમાં વાહન વ્યવહાર માત્ર જમીન માર્ગ સાથે જોડાયેલો છે. હવાઈ માર્ગ એ ખૂબ જ ચીજ વસ્તુઓ અને સેવાઓનું અદલા બદલી કરીએ અથવા વ્યાપાર કરીએ તો તે ખૂબ જ મોંઘું પડે છે. તેમજ ભારેખમ વસ્તુઓ એટલી બધી હવાઈ માર્ગે લાવી શકાતી નથી. જેથી કરીને જળમાર્ગનો એક વિકલ્પ ખૂબ જ અનેરો છે. આપણે જોઈ ગયા કે યુરોપી દેશો ભારતમાં વેપાર કરતા હતા, પરંતુ આ જમીન માર્ગમાં તુર્ક લોકોએ ઇસ્તંબુલ જીતી લેવાથી, કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેવાથી જમીન માર્ગે વેપાર બંધ થયો અને ભારતમાં વેપાર કરવા માટે નવા જળમાર્ગની શોધ કરી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે એ પછી પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો, ડચ લોકો, અંગ્રેજોએ પણ એ સમયે જળમાર્ગ દ્વારા વેપાર કર્યો હતો. તો આમ જળમાર્ગ એક આગવું સ્થાન ધરાવે છે. બંદર ઉપર નિકાસ માટે પીઠ પ્રદેશમાંથી આવતી ચીજ વસ્તુઓ સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી. તેવી જ રીતે આયાત કરેલી ચીજો તાત્કાલિક પીઠ પ્રદેશોમાં મોકલી દેવામાં આવતી નથી. ચીજોને ધક્કા ઉપરથી એકત્રિત કરી બંદર વિસ્તારમાં રહેલા ગોદામોમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે આ ધક્કાઓનું નિર્માણ આપણે જોઈએ તો
લોથલનો વિકાસ જ્યારે થયો ત્યારે ત્યાં આવા ધક્કાઓ જોવા મળતા હતા અને એ વખતે પણ આવી રીતે વેપાર થતો હતો. તો બંદર વિસ્તારમાં રહેલા ગોદામોમાં પ્રથમ માલનો સંગ્રહ એકત્રિત કરવામાં આવે છે. માલ મોકલવા માટે તાત્કાલિક વ્યવસ્થા ન થાય તો માલના સંગ્રહ માટે ગોદામોની વ્યવસ્થા હોય છે. એક જ સ્થળેથી બધો માલ નિકાસ કરવા માટે ઉપલબ્ધ ન હોય ત્યારે દેશના અલગ અલગ સ્થાન અથવા વિસ્તારોમાંથી માલનું એકત્રીકરણ કરવામાં આવે છે અને આ એકત્રિત થયેલો માલ ગોદામોમાં સંગ્રહ કરવામાં આવે છે. માટે માલના સંગ્રહ માટે ગોદામની વ્યવસ્થા હોય છે. કોઈ પણ બંદર દ્વારા આયાત કરવામાં આવતી તેમજ નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓ અને તેના પુરવઠા પરથી તેના પીઠ પ્રદેશના વિકાસ વિશે અનુમાન કરી શકાય છે. બંદરની ક્ષમતા કેટલી હશે તે અનુમાન બંદર આગળ લાંગરેલા જહાજો પરથી નક્કી થઈ શકે છે. વિશાળ અને મોટા જહાજો જે બંદર પરથી આવતા અને જતા હોય, આયાત નિકાસમાં ભાગ ભજવતા હોય તો અનુમાન કરી શકાય કે આ બંદરની ક્ષમતા વ્યાપાર ક્ષેત્રે ખૂબ મોટી હશે. બંદર પર અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જેમ કે પહેલું, જહાજોને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા અને તેને લાંગરવાની સુવિધા. દેશની અંદર આવેલા બધા જ દરિયા કિનારે વહાણને લંગારી શકાતું નથી. તો આ માટે જહાજોને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા કરવી અને તેને ચીજવસ્તુઓ તે જહાજની અંદર ત્યાં સુધી એ સ્ટીમરને એ જહાજને યોગ્ય કિનારા ઉપર લાંગરવાની સુવિધા કરવી પડે છે. બીજું, ચીજવસ્તુઓને ચડાવવા અને ઉતારવાની સગવડ. યોગ્ય રીતે ચીજવસ્તુઓને ચડાવી શકાય અને ઉતારી શકાય એવી પણ સુવિધા બંદર પર ઉપલબ્ધ હોય છે. ત્રીજું, નિકાસ માટે બંદર પર લાવેલી ચીજવસ્તુઓ અને આયાત થયેલી વસ્તુઓનો યોગ્ય સમય સુધી સંગ્રહ કરવા તેમજ સાચવવા માટે વિશાળ ગોદામની સગવડો. કારણ કે દરેક ચીજવસ્તુ છે તેને ગુણવત્તા સચવાય તે રીતે બીજા દેશની અંદર નિકાસ કરવામાં આવે છે. તો તે માટે વ્યવસ્થિત રીતે સચવાય તે માટે બંદરો પર આવી વ્યવસ્થા કરવામાં આવે છે. ચોથું, જહાજ સાથે આવતા ક્રૂ મેમ્બર્સ માટે ઇમિગ્રેશનની વ્યવસ્થા. પાંચમું, માલ આયાતી કર વસૂલીની વ્યવસ્થા. એટલે કે માલ આયાત કરેલો હોય તો તેના માટે કર વસૂલીની વ્યવસ્થા. આ બધી જ વ્યવસ્થાનું આયોજન અને અમલ પોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.
દુનિયાના બંદરોનો વિકાસ જે તે પ્રદેશોના સમુદ્ર કિનારાની પ્રાકૃતિક રચના, માંગ, વસ્તી અને વિશિષ્ટતા વગેરે પરિબળો પર આધાર રાખે છે. આપણે હમણાં જ જોયું કે દેશના બધા જ કિનારાઓ બંદર વિકસાવવા માટે શક્ય હોતા નથી. તો તેના માટે દુનિયાના બંદરોનો વિકાસ તેના પરિબળોને આભારી છે. આ પ્રાદેશિક વિભિન્નતાના કારણે બંદરોની રચના કે કાર્ય પદ્ધતિમાં અલગતા જોવા મળે છે. આ વિભિન્નતાઓને આધારે બંદરોના પ્રકારો પાડવામાં આવ્યા છે. બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વહાણો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય. બંદર પર બીજા દેશોની ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે, તેમજ દેશની અંદર ઉત્પાદિત વસ્તુઓનો ત્યાંથી આપણે નિકાસ કરી શકીએ છીએ. આમ બંદર આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. માટે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે બંદરના પ્રકાર. તો હવે તેનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.